દરેક માણસમાં કંઈક ખામી હોય છે. હવે એ શીખવો છે કે એ ખામી સાથે જીવવું કેવી રીતે. શોધવા નથી સંપૂર્ણતાને, શોધવી છે સાચી સમજણ, સાચું સ્વીકાર. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ 100% સંપૂર્ણ નથી. ના એ માણસ, ના એ સ્ત્રી, ના તમે, અને ના હું. તમે જોવો કે જેના જીવનને જોઈને તમે ઈર્ષ્યા કરો છો, જેમને તમે આદર્શ માનો છો, એ લોકો પણ કોઈ ન કોઈ અંદરથી તૂટી ગયા છે. કોઈ ગુમાવ્યું છે, કોઈ લડી રહ્યો. હું, તમે, આપણે બધા અંદરથી કંઈક ખૂટે છે. પણ જાણો, એ ખામી આપણું ઓરિજિનલિટી છે. જ્યારે આપણે ખામી સ્વીકારીને આગળ વધીએ છીએ, ત્યાંથી શરૂ થાય છે સફર સાચી મજબૂતીની. ખામી છે એટલે આપણે શીખીએ છીએ, પારખીએ છીએ, સહારીએ છીએ, અને એ જ ખામીઓ આપણને બીજાની ખામીઓ માટે સહનશીલ બનાવે છે. કોઈ બોલે, તારું કામ તો સરખું નથી. એ વાક્ય સાંભળીને તૂટી ન જવા. એ વાક્ય સાંભળીને વિચારી જો કે હા, બધું ઠીક નથી, પણ એ જતો હું છું. મારે કામ કરવા છે, આગળ વધવું છે, નહીં કે સમર્થન માટે રાહ જોવી છે. પ્રકૃતિ પણ સંપૂર્ણ નથી. એવી પવન છે જેના કારણે વાવાઝોડા આવે છે, એવું સૂરજ છે જેનાથી ગરમી પડે છે, પણ છતાં આપણે એને પૂજીએ છીએ. કેમ? કારણ કે એની અંદર છે જીવન આપવાની શક્તિ. સંપૂર્ણતાની નહીં, પરંતુ ભાવનાની. જેમ તમે આગળ વધો છો, લોકો તમને જોવે છે, વિચાર કરે છે કે આ માણસ કેટલી હિંમતદાર છે, પણ એમને ખબર નથી હોતી કે એ હિંમત તમે તમારા તૂટી ગયેલા ટુકડા જોડીને બનાવેલી હોય છે. જાપાનમાં એક કળા છે કિન્સુગી, જ્યાં તૂટી ગયેલા વાસણને સોનાથી જોડાય છે, કારણ કે તૂટી ગયેલી લાઈન પણ એની બ્યુટી બની જાય છે. એવી જ રીતે તમારું તૂટી ગયેલું દિલ, તમારું ખોટું ભૂતકાળ, એ તમારું સોનાથી ભરેલું પેસ્ટો છે. જો કે તૂટી ગયેલું છે, પણ તેનો ગ્લો છે. જિંદગી એક દોડ છે. હંમેશા જીતવાની જરૂર નથી, પણ હંમેશા દોડવાનું છે. ખોટી વાત તો એ નથી કે તમે ટટાઈ ગયા. ખોટી વાત તો એ છે કે તમે પાછા ઊભા ન થયા. હા, તમારામાં ખામી છે, મારીમાં પણ છે, પણ એક વાત ક્યારેય ભૂલશો નહીં. આ દુનિયાને સુપરહીરો નહીં, સાચા માણસ જોઈએ છે. જે ખોટા છે પણ ખરા છે, જે તૂટી ગયા છે પણ ટૂંકામાં નહીં તૂટી. જ્યારે તમે તમારા ખોટા પાસાને પણ પ્રેમ કરશો, ત્યારે દુનિયા પણ તમારી સામે હાથ જોડશે. સંપૂર્ણ થવાની કોશિશ ન કરો. સાચા રહો, પૂરતા રહો, અને આગળ વધો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.